अभी मजा आएगा ना भिड़ो। तो चलिए शुरू करते हैं। કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા પ્રિન્સિપલ અંડરસ્કોર 3007માં. ગુડ મોર્નિંગ એવરીવન. આજે તારીખ છે 20 જૂન 20/7/2025 રવિવાર. તો આજે નહીં લીધું દોઈ લીધું છે. રવિવાર છે પણ ટ્યુશન જવાનું હોય છે ડેલી, એટલે ટ્યુશન જઈએ છે. ચા બા પીને ટ્યુશન નીકળીએ. ચલો. ટ્યુશન છૂટી ગયું છે મારા છે. આ મિત્યો છે, મોહિન છે. બોલો હવે ઘેર મૂકવા જાય. બાપનું જ છે એવું કે છે. ના ગોડે. મિત્રો હું ટ્યુશનથી આવ્યો છું અને બજાર કોમ છે એટલે અમે જઈએ છે. તો શકો જો અમારા ભાઈ છે, ગાડી ચાલુ. આજે વાર કાપવાના જ છે. આ કઈ વાદળનો નજારો છે. વડોદરા ચોકડી છે. આપણો મિત્ર આવી ગયો છે, જોઈ શકો છો તમે. આફ્રિકા જવાનો છે તો માગે છે. બસ કશું નહીં, ખુશી છે કે બહાર જવું છે એવું. મૂકીને જાય છે. કામ તો છે જ પણ હવે દેખાડતા નહીં અમે, એવું છે ખાલી. બધું દિલમાં રાખીએ છીએ. ચાલુ કરવા સાવલી બધું ડોક્યુમેન્ટ છે એવું બાકી હતું ને એટલે. બરાબર. બધા ભાઈ બધું ક્યાં જવાનું? હા, બધા ભાઈ મળવાનું છે છેલ્લી વાર, એટલે બધા આવશે જ એરપોર્ટ. તો અભી મમ્મી પપ્પાને મળી રહે ને એમને એવું. બરાબર. તો ચાલો જઈએ. તો મિત્રો અમે અમારા ભાઈબંધને મળવા આવેલા. અનિલભાઈ છે એ ભાઈ પંકજભાઈ મળવા આવેલા. યો તે ભાઈને મળી લીધું છે. એવું કહે કે 5 વર્ષ પછી આવીશું. નીલભાઈ એવું કહે છે. પંકજભાઈ કહે મળીશ 100%. એક ટકો છે. મિત્રો તમે જોયું કે એક મિત્ર અમે મળી લીધું છે. ઘેર આવ્યા હતા તો ઘેર આવીને હવે દફતર નીલે મૂક્યું. આવું ઘેરથી હવે બહાર જઈએ જાય દશરાજને મળવા માટે. આ ડ્રાઈવર છે એવી નીલભાઈ. આજના વાદળ જોરદાર છે. નીલે ના પડો છો. ના, વરસાદ આજે ના પડો છે તો છે. બધા ભાઈ બધાને મળવા જઈએ છે એક એક કરી. અમર કેટલા વર્ષથી નીલ્યા તું? 10 વર્ષથી અમર જોડે થઈ ગયો અને એ મૂકીને જાય છે. હવે પાછો આવશે એવું કહે છે. હવે 5-6 વર્ષ પછી. અસરની ઘેર જઈએ છે. હવે જો ચેક નહીં ખબર નહીં, જવાબમાં બી હોય છે. એક થી એક બધા નંગો છે ભરેલા. ફરે છે. આફ્રિકા કે આવી ભાઈ તો ગાડીમાં પડશે. मैं गમે તે જગ્યાએ હો, मैं झुकेगा नहीं. તો ભાઈ અમે નીલભાઈને એમ કશ્યપભાઈ જોડે મળવા. કશ્યપભાઈ નરભાઈ જોડે પ્રમાણ છે. જોઈ શકો છો તમે. મિત્રો અમે બધા 2-3 ભાઈબંધને મળ્યા. હવે અમે તો મિત્રો હર્ષરાજ ને અરુણ મળ્યા નહીં. અમે જબાપુરા જઈએ છીએ. એ લોકો જબાપુરા છે તો નીલભાઈ જબાપુરા જઈએ છીએ. આપણે જોયું જ છે નહીં જો નીલભાઈ? આવો નહીં જોયું આપણે, બધું જોઈ લીધું. બધું જોયું જ છે યાર તમે. જિંદગીએ બધું દેખા દીધું છે ભાઈ. આપણે બસ બહુ ગમ ના બધા. અમારી ઓડિયન્સ રેડી પડશે તમારી કહાની સુધી. આ મિત્રો 2 થી 3 વર્ષથી ભાટિયા ગ્રાઉન્ડમાં ગરબા થાય છે. નાતારા ભટ્ટ છે. નવરાત્રી આવે જ છે ને બધું સાફ બાફ થઈ જશે. મજા આવશે ગરબા ગાવાની. બધા મિત્રો જણાવવાનું કે અહીં ગરબા ગાવા આવી જાઉં. પણ યાર દુઃખ એ વાત તો છે કે આ વર્ષે નવરાત્રીમાં મેં નહીં હોઉં. મમ્મી સૌથી શું કહેવાય સારામાં સારો અત્યારે ગમતો તહેવાર હોય તો એ છે નવરાત્રી. નવરાત્રીમાં હું એવો ગાડો હોઉં છું કે જાણે કોઈ નાનો છોકરો રમતમાં પડ્યો હોય. સાચું કહું છું. મને નવરાત્રી એટલી ગમે છે ને કે આજુબાજુ છે ને ભાણ બી નહીં હોતો કે કોણ રમે છે કયા આગળ અમે કૂદતા હોય.
એટલી બધી ભાઈબંધોની મોજમાં હોય છે. અને આ વર્ષે આ બધું મિસ થવાનું છે. અને આ જ વર્ષ નહીં, લગભગ હવે 2-3 વર્ષથી આવું થવાનું છે. હા એટલે પણ હવે આપણા સાવલી જેવી મજા નહીં. ગુજરાત જે ઇન્ડિયા જે મજા તો ના જ આવે. જેવી મજા થતી હોય તો હું પોતે કહું છું. શું કરવાનું છે? હાલાત છે એટલે જવું પડે છે. તો જબાપુરા આવી ગયા છે. એનું ઘર અહીં નજીક જ છે એટલે વાંધો નહીં. મિત્રો અમે હર્ષરાજને અરુણને મળવા આવ્યા હતા. જય માતાજી. હર્ષરાજ જય માતાજી. અનિલભાઈ મળવા આવ્યા તો હર્ષરાજને એમને મળી લીધું. બાલાનાપુરાથી અમે નીકળી ગયા છે. ગાડી બાડીનું સેટ કરાવી દીધું. હા જબાપુરા નજીક કોમને એટલે નીકળી ગયા. હવે નો ફોન આવ્યો છે કે હજી મેં ના પાડી. મેં કીધું મળી તમે નીકળી જઈએ દુકાન પર જાય એટલે નીકળી જઈશું દુકાને. જોઈ શકો છો તમે. અમે બજાર આવ્યા હતા. બજાર મતલબ આ નીલિયાન રોનકનો ફોન આવ્યો હતો એટલે મળવા જઈએ છે. તો હવે દુકાને છે એવું કહે છે. હવે અહીંયા હું કરતો હોય જોઈએ મજા આવશે. આપણે કંઈક આવું જ કરતો હશે. રોનક ઘેર છે. Oh my God. રોનક કેમ છો ભાઈ? કેવું શાંતિ? શેર એન્ડ સબસ્ક્રાઇબ હા. માય બ્રધર્સ ચેનલ. રોનક બોલે ઇંગ્લિશ. બરોડા જઈને બદલાઈ ગયો. ઉતાર લે. તો ભાઈ યુવરાજ અમન જોઈ શકો છો તમે. અમે બધાને મળી લીધું. મતલબ અડધા મિત્રોને મળી લીધું છે. તો ઘર જઈએ છીએ કે ફોન આવે કે જમવાનું બની ગયું તો જમી લઈએ. હવે નીલભાઈને અમે મારી ઘેર જમવાનું બનાવે એટલે મજા આવશે. અમે નીલભાઈ જમી લઈએ છેલ્લે. હું ખબર નહીં કાલે જમવા મળે છેલ્લે. એરપોર્ટ પર તો પૂછી લે આપણે જઈશું એટલે મળી તો જઈશું જ. બરાબર ઘેર જઈએ છે ઘેર જેવી મજા ના આવે ને એટલે ઘેર જઈએ તો ના જાય. એ તો છે જ ને. તો ઘેર જઈએ છે. જો અડધા મિત્રો બાકી છે મળવાના. મળી લઈ. તો મિત્રો ઘેર આવી ગયેલા ખાવા માટે. તો ખાઈ લીધું છે. ખાઈ બેન બીજે બહાર જવાનું છે. હર્ષદભાઈ ફોન મારીને બોલાયા. એ ફોન મારીને આવ્યા નીલભાઈ પાછો આવવાનું કે છે. ખબર નહીં આવે કે નહીં આવે. જમી લીધું છે. હવે જમી બમીને બહાર નીકળ્યા છે. હા હર્ષવર્ધનસિંહ ઘેર જઈએ છે. હા ભાઈ આપા આવતો ને વાપા દેખાઈશ. નીલભાઈ છે એટલે હર્ષવર્ધનભાઈ ઘેર જાય. અમરથી આગળ 6 કદમ આગળ હેડે છે. શું પાછું વરીને બી નહીં જોવે યાર. કે ના દેખ એવું થઈ ગયું છે. એને ઘેર જઈએ છે ને મમ્મીને એમને મળવાના છે. અને લ્યો મળી લેશે. તો મિત્રો અમે હર્ષવર્ધનની ઘેરથી નીકળી ગયા છે. એની મમ્મીએ નીલને બધી વાતો કરી અને અમે નીકળી ગયા છે. તો નીલે કઈ જવાનું કોની ઘેર કઈ નક્કી બક્કી કર્યું છે? નક્કી તો હવે કર્યું નહીં. હવે રૈયાનભાઈની ઘેર જવું છે. કેમ કે એ જ્યારે આપણે ત્યારે ગયા ત્યારે નમાઝ પડવા ગયેલા. એટલે હવે મેં કીધું હવે નમાઝ પડવા તો ડિસ્ટર્બ ના કરાય. એટલે હવે થોડું લેટ રાખ્યું એવું. અને ભાઈ ડોકું કરે છે. એમનું મોઢું બતાવતા નહીં. બહુ શરમાઈ છે. તમે જોઈ શકો છો. તો મિત્રો અમે રૈયાની ઘેર જઈએ છીએ. બીજો બાકી રહે છે. બેન ઘેર જઈએ છે બધા. હા હર્ષવર્ધન છે અનિલભાઈ છે. ઘેર જઈએ. તો મિત્રો રૈયાની ઘેર મમ્મી પહોંચતો નહીં.
રૈયનને મળીને બહાર નીકળ્યા છે હવે અને બીજા ઘેર બાકી છે એટલે ત્યાં પહોંચી ગયો હર્ષદને અંગાત છે અમે બધા એ વધુ નહીં પછી વડોદરા જવાનું છે હજુ તો ફિક્સ લાગતું નહીં આજે 7-8 વાગ્યા લગીને ફ્રી પડવાનું નહીં હજુ તો એડિટિંગ બાકી છે ના એડિટિંગ થઈ ગયા વ્લોગ અપલોડ કરવાનો છે 9 વાગે Thanks. Love you.